વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની માહિતી મેળવી. હવે આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના ગાણિતિક સ્વરૂપ, તેની ઉપયોગિતા અને મર્યાદા વિશે માહિતી મેળવી. બરાબર. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પ્રણાલી આંતરિક શક્તિ E1 ધરાવે છે, જેમાં આપણે Q જેટલો ઉષ્માનો જથ્થો ઉમેરીએ છીએ. બરાબર. હવે ઉષ્મા એ શક્તિનું સ્વરૂપ છે, આથી પ્રણાલીમાં તેનો સંચય થશે અને પ્રણાલીની આંતરિક શક્તિમાં વધારો થશે. અને આજે પ્રણાલીની અંદર આપણે Q જેટલો ઉષ્માનો જથ્થો ઉમેર્યો હતો, તે હવે પહેલી પ્રણાલી આંતરિક શક્તિ E1 ધરાવતી હતી, પરંતુ ઉષ્માનો જથ્થો ઉમેરવાથી નવી પ્રણાલી બનશે. અને ધારો કે આ પ્રણાલી નવી પ્રણાલીની આંતરિક શક્તિ E2 છે. બરાબર. હવે પ્રણાલીમાં સંચિત થયેલી Q જેટલી ઉષ્મામાંથી કેટલીક શક્તિનું કાર્ય W રૂપાંતર થશે અને બાકીની શક્તિ પ્રણાલીમાં થતા આંતરિક ફેરફાર ડેલ્ટા E ને સૂચવશે. આ શક્તિ સંચયના નિયમ અનુસાર Q સ્વરૂપે ઉમેરેલી શક્તિના નવા સ્વરૂપ W અને ડેલ્ટા Eમાં રૂપાંતર થાય છે. હવે આપણે ગાણિતિક રીતે લખીએ તો પ્રણાલીમાં Q જેટલી ઉષ્માનો જથ્થો ઉમેરવાથી W અને ડેલ્ટા E દ્રશ્યમાન થાય છે. અને આ બાબતને ગાણિતિક રીતે Q ડેલ્ટા E પ્લસ W અથવા તો ડેલ્ટા E બરાબર Q માઇનસ W દ્વારા રજૂ કરી શકાય. હવે આ જે હતું એ સમીકરણ 1 હતું. હવે આ સમીકરણ 1 પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. આંતરિક શક્તિમાં અતિ અલ્પ ફેરફાર અનુભવતી પ્રણાલી માટે સમીકરણ 1ને આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ. અતિ અલ્પ ફેરફાર અનુભવતી હોય તો DE બરાબર થશે ડેલ Q માઇનસ ડેલ W, જે કહેવાશે સમીકરણ 2. સમીકરણ 2 થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું વિકલનીય સ્વરૂપ છે. અહીં E સ્થિતિ વિધેય છે, તેનું સંપૂર્ણ વિકલન થઈ શકે છે. આ હકીકત દર્શાવવા માટે ગાણિતિક રીતે E આગળ આપણે D મૂકીને વિકલન કરવામાં આવે છે. હવે Q અને W એ સ્થિતિ વિધેય નથી, આથી તેઓનું સંપૂર્ણ વિકલન થઈ શકે નહીં. આથી તેમનું આંશિક વિકલન આપણે દર્શાવી શકીએ. અને તમે જાણો જ છો કે આંશિક વિકલન માટે ડેલ સંજ્ઞા મૂકવામાં આવે છે. આમ ગાણિતિક રીતે Q અને W આગળ ડેલ મૂકવામાં આવે છે, ડેલ અથવા તો ડેલ્ટા. બરાબર. હવે સમોષ્મી ફેરફારો અનુભવતી પ્રણાલી માટે Q બરાબર 0 થાય. આથી સમીકરણ 1ને આપણે આ મુજબ લખી શકીએ. માટે ડેલ્ટા E બરાબર 0 માઇનસ W માટે ડેલ્ટા E બરાબર માઇનસ W અથવા તો માઇનસ ડેલ્ટા E બરાબર W. આમ ડેલ્ટા E આગળ ઋણ ચિહ્ન દર્શાવે છે કે સમોષ્મી ફેરફાર અનુભવતી પ્રણાલી પોતાની આંતરિક શક્તિમાં ઘટાડો કરીને કાર્ય કરે છે. બરાબર. આગળ માઇનસ ચિહ્ન આવ્યાનું મતલબ એ થયું કે એ પોતાની આંતરિક શક્તિમાં શું કરશે? ઘટાડો કરી અને પછી કાર્ય કરે છે. બરાબર. હવે આપણે આ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની ઉપયોગિતા જોઈએ. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના ઉપયોગથી બંધન ઉર્જા, સંયોજનની સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર, આંતરિક શક્તિ ફેરફાર વગેરે ગણી શકાય છે. તો આ ધ્યાન રાખવું, થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના ઉપયોગથી આપણે બંધન ઉર્જા, સંયોજનની સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H અને આંતરિક શક્તિ ફેરફાર ડેલ્ટા E વગેરે ગણી શકીએ છીએ. આ ઉપરાંત પ્રણાલીએ કરેલા કાર્યની માહિતી પણ મેળવી શકીએ છીએ. મર્યાદા. કોઈપણ પ્રક્રિયા આપમેળે થઈ શકે છે કે કેમ
તે આ નિયમ જણાવી શકતું નથી. એટલે આ નિયમનો ઉપયોગ કરી અને આપણે એ સમજી નથી શકતા કે આ પ્રક્રિયા આપમેળે થઈ હશે કે એને કરવામાં આવી હશે. આપમેળે થતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે તે અંગેની માહિતી પણ પ્રથમ નિયમ આપતું નથી. એટલે કે કેટલા પ્રમાણમાં નિપજ બનશે તેની માહિતી પણ આપણે પ્રથમ નિયમ દ્વારા મેળવી શકતા નથી. અને ત્રીજું, પ્રક્રિયા વેગ વિશે માહિતી મળતી નથી. તો મિત્રો, તમારે ધ્યાન રાખવું કે પ્રથમ નિયમની ઉપયોગિતા એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે અને એની મર્યાદા પણ પૂછી શકે. તો કઈ મર્યાદા આવશે? પ્રથમ નિયમની 3 મર્યાદા આવશે. એક, પ્રક્રિયા આપમેળે થઈ છે કે કેમ તે આ નિયમ દ્વારા આપણે જણાવી શકતા નથી. પછી, આપમેળે થતી પ્રક્રિયામાં પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે તે અંગેની પણ આપણે માહિતી મેળવી શકતા નથી. અને ત્રીજી, પ્રથમ નિયમ પ્રક્રિયા વેગ વિશે કોઈ માહિતી આપતો નથી. બરાબર, આ ધ્યાન રાખવું. હવે આવશે ઉષ્માધારિતા. ઉષ્માધારિતા એટલે શું? બરાબર, તો અને અચળ કદે અને અચળ દબાણે ઉષ્માધારિતાની સમજૂતી તથા તેમની વચ્ચેનો સંબંધ આપણે જોઈશું. એન્થાલ્પી એ ફક્ત નિયત દબાણે પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારો માપવા માટેનું વિધેય છે. બરાબર, ધ્યાન રાખવું. એન્થાલ્પી એ ફક્ત નિયત દબાણે પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારો માપવાનું વિધેય છે. આ વિધેય નિયત કદે થતા ઉષ્માના ફેરફારો માપવા માટે ઉપયોગી નથી. ફક્ત નિયત દબાણે ઉષ્માના ફેરફારો માપવા માટેનું વિધેય છે. આથી આપણે જો નિયત દબાણે કે નિયત કદે થતા ઉષ્માનો ફેરફારો અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો આપણે નવા વિધેયની જરૂર પડે છે. અને આ નવા વિધેયને આપણે ઉષ્માધારિતા C અથવા તો હીટ કેપેસિટી કહીએ છીએ. અને તે સ્થિતિ વિધેય નથી, એ ખાસ ધ્યાન રાખવું. હવે વ્યાખ્યા જોઈએ તો પ્રણાલીના 1 મોલ જથ્થાનું તાપમાન 1°C વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પ્રણાલીની ઉષ્માધારિતા કહે છે. અથવા તો કોઈ પણ પ્રણાલી હોય એના 1 મોલ જેટલા જથ્થાનું તાપમાન 1°C વધારવા માટે જેટલી ઉષ્માની જરૂર પડે એને આપણે ઉષ્માધારિતા અથવા તો હીટ કેપેસિટી તરીકે ઓળખીએ છીએ. બરાબર, ઉષ્માધારિતા એ તાપમાન ઉપર આધારિત છે. તેથી તેને વિકલનીય સ્વરૂપમાં નીચે મુજબ આપણે લખી શકીએ. તો C બરાબર થશે ∆Q/∆T. બરાબર, અર્થાત ∆Q જેટલા ઉષ્માના જથ્થાનું શોષણ થવાથી 1 મોલ પદાર્થનું તાપમાન dT જેટલું વધી જશે. આને બીજા શબ્દોમાં આપણે કહીએ તો થશે dQ જેટલા ઉષ્માના જથ્થાનું શોષણ થવાથી 1 મોલ પદાર્થનું તાપમાન dT જેટલું વધશે. હવે ઉષ્મા એ સ્થિતિ વિધેય નથી. તેથી પ્રણાલીના તાપમાનમાં થતા ફેરફારો અચળ કદે અથવા તો અચળ દબાણે નોંધવામાં આવે છે. આ માટે આપણે 2 પ્રકારની ઉષ્માધારિતાનો ઉપયોગ કરીએ છીએ. તો એક આવશે અચળ કદે થતા તાપમાનના ફેરફારો માટે ઉષ્માધારિતા, જેને આપણે C, અને અચળ કદે હતું એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ હતું કદ એટલે એને કહેવાશે CV. જ્યારે બીજું અચળ દબાણ એટલે કે અચળ પ્રેશર માટે થશે CP. તો અચળ દબાણે થતા તાપમાનના ફેરફાર માટેની ઉષ્માધારિતાનો કહેવાશે CP. બરાબર, હવે અચળ કદે ઉષ્માધારિતા આપણે જોઈએ તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના વિકલનીય સ્વરૂપ પ્રમાણે શું થશે? dE બરાબર થશે dQ - ∆W. બરાબર, હવે ∆Q = dE +
ડબલ્યુ. અહીંયા જે ડીઈ હતો એને આ બાજુ લાવી દીધો અને ડેલ ક્યુ હતો એને પેલી બાજુ લઈ ગયા, એટલે શું થઈ ગયું? ચિહ્ન બદલાઈ ગયું. પરંતુ ડેલ ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ડીવી થાય, બરાબર? પી ઇન્ટુ ડીવી થાય. માટે ડેલ ડબલ્યુનું મૂલ્ય આપણે સમીકરણમાં મૂકીએ તો થશે ડી ક્યુ બરાબર ડીઈ પ્લસ પી ઇન્ટુ ડીવી, બરાબર? હવે સમીકરણ 2નો આપણે ઉપયોગ સમીકરણ 1માં કરીએ તો સમીકરણ 2 કયું હતું આપણું? સમીકરણ 2 હતું આપણું આ થયું સમીકરણ 2, બરાબર? અત્યારે દેખાતું નથી. તો સી બરાબર થશે ડીઈ પ્લસ જો આ હતું એ આપણે સમીકરણ 2 લીધેલું, સી બરાબર ડીક્યુ પ્લસ ડીટી, બરાબર? તો એની અંદર આપણે આ જે ડીક્યુની કિંમત આવી એ આપણે મૂકી દઈએ તો થશે સી બરાબર ડીઈ પ્લસ પી ઇન્ટુ ડીવી અપોન આ સમીકરણમાં ડીટી તો હતું જ, એટલે આપણે ડીક્યુની કિંમત મૂકી દીધી અને નીચે ડીટી એમના એમ રાખ્યું, બરાબર? તો સી બરાબર થશે ડીઈ પ્લસ પી ડીવી અપોન ડીટી. જો કદની અચળ હોય તો ડીવી બરાબર 0 થાય અને ડીવી બરાબર 0 થાય તો પી એના ગુણાકારમાં હોવાથી પી ઇન્ટુ ડીવી બરાબર પણ 0 થશે. માટે સી બરાબર થશે ડીઈ અપોન ડીટી. આ પરિણામ અચળ કદ માટે છે, તેથી આને આપણે નીચે મુજબ લખી શકીએ કે સી વી વોલ્યુમ અચળ હોવાથી બંને બાજુ આપણે વી લગાવી દઈએ તો સી વી બરાબર થશે ડીઈ અપોન ડીટી ઇન્ટુ કૌંસ બાર વી, બરાબર? આ સમીકરણ અચળ કદે ઉષ્માધારિતાની વ્યાખ્યા આપે છે અને આ વ્યાખ્યા શબ્દોમાં આપણે નીચે પ્રમાણે વાંચી શકીએ કે તાપમાનની સાથે આંતરિક શક્તિમાં થતા ફેરફારના દરને પ્રણાલીની નિયત કદે ઉષ્માધારિતા સીવી કહે છે. તો જુઓ અહીંયા તાપમાન સાથે ડીઈ એટલે શું થશે? આંતરિક શક્તિ. ડીટી એટલે તાપમાન. તો તાપમાનની સાથે આંતરિક શક્તિમાં થતા ફેરફારના અને બંને એકબીજાના વ્યસ્ત એટલે એને કહેવાશે ફેરફારના દરને પ્રણાલીની નિયત કદે ઉષ્માધારિતા કહે છે, બરાબર? હવે આવશે અચળ દબાણે ઉષ્માધારિતા, એને આપણે કહીશું સીપી, બરાબર? તો હવે એન્થાલ્પીની વ્યાખ્યા અનુસાર એચ બરાબર હતું ઈ પ્લસ પીવી. હવે આ સમીકરણનું આપણે અચળ દબાણે વિકલન કરીએ તો શું બનશે? ડીએચ ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ પી ઇન્ટુ ડીવી, જે આપણે સમીકરણ આગળ મેળવ્યું હતું એ જ. આ સમીકરણનો ઉપયોગ આપણે સમીકરણ 3માં કરીએ. સમીકરણ 3 કયું હતું કે સી ઇઝ ઇક્વલ ટુ ડીએચ અપોન ડીટી, બરાબર? તો આ પરિણામ અચળ દબાણ માટે છે અને નીચે પ્રમાણે લખી શકાય સીપી બરાબર ડીએચ અપોન ડીટી અને કૌંસ બાર અચળ દબાણે હોવાથી થશે પી. તો આ જે સમીકરણ 9 બન્યું એને અચળ દબાણે ઉષ્માધારિતાની વ્યાખ્યા આપે છે અને એને આપણે શબ્દોમાં કહીએ તો શું બનશે? તાપમાન સાથે એન્થાલ્પીમાં થતા ફેરફાર દરને પ્રણાલીની નિયત દબાણે ઉષ્માધારિતા સીપી કહે છે, બરાબર? તો તાપમાન સાથે એન્થાલ્પીમાં થતા ફેરફાર દરને પ્રણાલીની નિયત દબાણે ઉષ્માધારિતા સીપી કહે છે. હવે આપણે જોઈએ સીપી અને સીવી વચ્ચેનો તફાવત અથવા તો સીપી માઇનસ સીવી બરાબર આર સાબિત કરવું. તો આ કદાચ તમારે એક્ઝામમાં પૂછી શકે કે સીપી અને સીવી વચ્ચેનો તફાવત આપો અથવા તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર સાબિત કરો, બરાબર? તો હવે આપણે એન્થાલ્પીની આગળ વ્યાખ્યા જોઈ તો એ અનુસાર એચ બરાબર થશે ઈ પ્લસ પીવી. હવે આપણે આ સમીકરણનું વિકલન કરીએ તો ડીએચ બરાબર થશે ડીઈ પ્લસ ડી ઇન્ટુ પી વી, બરાબર? આ સમીકરણને આપણે બંને બાજુ ડીટી વડે ભાગીએ તો શું બનશે? ડીએચ અપોન ડીટી બરાબર ડીઈ અપોન ડીટી પ્લસ ડી ઇન્ટુ પીવી અપોન ડીટી, બરાબર?
હવે આપણે અત્યારે અચળ કદે અને અચળ દબાણે ઉષ્માધારિતા મેળવી તો આપણે જે વ્યાખ્યા હતી એ અનુસાર dH/dt બરાબર થશે Cp અને dE/dt બરાબર થશે Cv. આપણે અત્યારે જ આ લેક્ચરમાં જ આપણે આ મૂલ્યો મેળવા તો આ બંને મૂલ્યો આપણે સમીકરણમાં લખીએ તો બનશે Cp = Cv + d/Pv/dt બરાબર. હવે 1 મોલ આદર્શ વાયુ માટે આપણે જાણીએ છીએ કે PV બરાબર આપણે PV બરાબર nRT તો તમે બધા જાણતા જ હશો અને જ્યારે આપણે 1 મોલ આદર્શ વાયુ માટે લઈએ તો n બરાબર 1 થઈ જાય એટલે આપણે 1 મોલ આદર્શ વાયુ માટે PV બરાબર થશે RT એ સમીકરણ 2માં મૂકીએ તો શું બનશે Cp = Cv + d/RT/dt બરાબર. હવે Cp બરાબર થશે D અને T પેલા સમીકરણમાંથી ઉડી જશે એટલે Cp બરાબર થશે Cv + R બરાબર. તો અહીંયા R અચળ હતો એટલે બાકીના છેદ આપણે ઉડાડી દીધા તો છેલ્લે સમીકરણ બનશે Cp - Cv બરાબર R અને જ્યાં R બરાબર થશે 1.987 કેલરી/મોલ/અંશ બરાબર. આમ આદર્શ વાયુ માટેનો વાયુ અચળાંક R અચળ દબાણે વાયુની ઉષ્માધારિતા અને અચળ કદે વાયુની ઉષ્માધારિતાનો તફાવત છે બરાબર. આ ધ્યાન રાખવું કે આદર્શ વાયુ માટેનો વાયુ અચળાંક R અચળ દબાણે વાયુની ઉષ્માધારિતા અને અચળ કદે વાયુની ઉષ્માધારિતાનો તફાવત છે. હવે આપણે આદર્શ વાયુનું વિસ્તરણ જોઈએ બરાબર. તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મદદથી ઉષ્માગતિશાસ્ત્રીય ગુણધર્મો જેવા કે Q, W, ΔE અને ΔHમાં આદર્શ વાયુના વિસ્તરણ દરમિયાન થતા ફેરફારની ગણતરી કરી શકાય છે. વિસ્તરણ સમતાપી અથવા સમોષ્મી હોઈ શકે. સમતાપી એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતાં તાપમાન અચળ રહે અને સમોષ્મી એટલે શું થાય કોઈ જ ફરક પડે નહીં તાપમાનમાં બરાબર. તો વિસ્તરણ સમતાપી અથવા સમોષ્મી હોઈ શકે. વિસ્તરણની પ્રક્રિયા પ્રતિવર્તી અથવા અપ્રતિવર્તી રીતે થઈ શકે છે. પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયા તમે જાણતા હશો. પ્રતિવર્તી એટલે પ્રક્રિયકમાંથી નિપજ બની શકે અને નિપજમાંથી પ્રક્રિયક પણ બની શકે એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. જ્યારે અપ્રતિવર્તી પ્રક્રિયા એટલે કાં તો પ્રક્રિયકમાંથી નિપજ બને પણ નિપજમાંથી પ્રક્રિયક પાછું મળે નહીં બરાબર. તો હવે જુઓ સમતાપી વિસ્તરણ અથવા તો આઇસોથર્મલ એક્સપેન્શન એમાં આપણે કેલ્ક્યુલેશન ઓફ ΔE જોઈએ તો સમતાપી પરિવર્તનમાં વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે બરાબર. સમતાપી વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે એને તો આપણે સમતાપી વિસ્તરણ કહીએ. આપણે સમતાપી પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ હતી કે સમતાપી પ્રક્રિયા કોને કહેવાય તો પરિવર્તનમાં વિસ્તરણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન જેમાં તાપમાન અચળ રહેતું હોય એને કહેવાય સમતાપી વિસ્તરણ. હવે આદર્શ વાયુ માટે આંતરિક શક્તિ E ફક્ત તાપમાન પર જ આધારિત હોય છે એટલે કે સમતાપી પરિવર્તન દરમિયાન વાયુની આંતરિક શક્તિ અચળ રહે છે. હવે આંતરિક શક્તિ અચળ રહેતી હોય તો ΔE બરાબર શું થશે 0. હવે આપણે કેલ્ક્યુલેશન ઓફ ΔH જોઈએ તો એન્થાલ્પીની વ્યાખ્યા અનુસાર H બરાબર થશે E + PV માટે ΔH બરાબર થશે ΔE + PV. હવે આ ડેલ્ટાને અંદરના બધા પદ વડે ગુણીએ તો થશે ΔE + P∆V અથવા તો ΔPV બરાબર થશે ΔE + ΔnRT બરાબર. સમતાપી પરિવર્તન માટે ΔT અને ΔEના મૂલ્યો 0 હોય છે એટલે કે ΔH બરાબર થશે 0.
હવે આપણે કેલ્ક્યુલેશન ઓફ ક્યુ એન્ડ ડબલ્યુ જોઈએ તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ડબલ્યુ અને સમતાપી પરિવર્તન માટે ડેલ્ટા ઈ બરાબર 0 હોવાથી ક્યુ માઇનસ ડબલ્યુ બરાબર 0 માટે ક્યુ બરાબર થશે ડબલ્યુ. આ દર્શાવે છે કે સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય શોષાયેલ ઉષ્મા જેટલું જ હોય છે. બરાબર, એ ધ્યાન રાખવું કે સમતાપી વિસ્તરણમાં થયેલ કાર્ય શોષાયેલ ઉષ્મા જેટલું જ હોય છે. એટલે કે જો સમતાપી વિતરણ થતું હોય તો પદાર્થ દ્વારા અથવા તો પ્રણાલી દ્વારા જેટલી પણ ઉષ્માનું શોષણ કરવામાં આવશે એ બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થઈ જાય છે. એ તમારે ધ્યાન રાખવું. બરાબર, તો આ લેક્ચરમાં આપણે શું ભણ્યા? પ્રથમ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની ગાણિતિક સ્વરૂપ ભણ્યા. પછી અચળ કદે ઉષ્મા ધારિતા, અચળ દબાણે ઉષ્મા ધારિતા આપણે સમજ્યા. અને બીજું આદર્શ વાયુનું વિસ્તરણ અને સીપી અને સીવી વચ્ચેનો આપણે તફાવત જોયો. તથા આપણે છેલ્લે આદર્શ વાયુનું વિસ્તરણ સમજ્યા. એમાં આપણે સમતાપી વિસ્તરણની માહિતી મેળવી. ધન્યવાદ.